નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારોના જે અલગ અલગ વિભાગોમાંથી નિવૃત્ત થયેલ કર્મચારીઓ એટલે કે રિટાયર થયેલ કર્મચારીઓ કે જેઓ જૂના પેન્શન યોજના અંતર્ગત એટલે કે ઓપીએસ અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે તેવા પેન્શનના રિવિઝનને લઈ અને મોદી મંત્રીમંડળ દ્વારા અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે ભારત સરકારના નાણાં વિભાગ તેમજ ભારત સરકારના પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ દ્વારા જે કરોડો પેન્શનરો છે દેશના છે તેમના પેન્શનના રિવિઝનને લઈ અને શું મહત્વના સમાચાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે તેને લઈને આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો પેન્શનરોના પેન્શન રિવિઝનને લઈને મોટા સમાચાર આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આના વિશે મહત્વની જાહેરાત કરી છે. તો પેન્શનરોના પેન્શન રિવિઝનને લઈને મોટા સમાચાર છે. આ સાથે પેન્શનરોના પેન્શનને લઈને કોર્ટે એક મોટો નિર્ણય આપ્યો છે જેના વિશે આપણે જાણીશું. આ સાથે વડાપ્રધાને ઓઆરઓપી પર મોટી જાહેરાત કરી છે. તો જાણીએ તમામ સમાચાર. તો ઓઆરપીઓની 10મી વર્ષગાંઠ પર પીએમની મોટી જાહેરાત. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓઆરઓપી પેન્શન યોજનાની 10મી વર્ષગાંઠ પર ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા કહ્યું હતું કે આ યોજના આપણા દેશના બહાદુર ભૂતપૂર્વ સૈનિકોના બલિદાનને કારણે લાગુ કરવામાં આવી છે. આ લાંબા સમયથી ચાલતી માંગને પૂર્ણ કરવા અને અમારા ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણ માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ભારત સરકારની આ પહેલથી દેશના લાખો પેન્શનરો અને તેમના પરિવારના સભ્યોને ફાયદો થયો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ઓઆરઓપી આપણા સશસ્ત્ર દળોના કલ્યાણ માટે જરૂરી હતું જે અમે અમારા સંકલ્પ સાથે પૂર્ણ કર્યું છે. જો કે ભૂતપૂર્વ સૈનિકો માને છે કે ઓઆરઓપીમાં ઘણી વિસંગતાઓ છે જેને તાત્કાલિક દૂર કરવી જોઈએ. પેન્શન પર કોર્ટનો મોટો નિર્ણય. હાલમાં જ કર્ણાટક હાઈકોર્ટે એક નિર્ણય આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જીવન પ્રમાણપત્ર રજૂ ન કરવાના કારણે પેન્શન ધારકોનું પેન્શન રોકવું જોઈએ નહીં. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પેન્શન ધારકોને દર મહિને પેન્શન મેળવવા માટે વર્ષમાં એક વખત લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે. પરંતુ જો કેટલાક પેન્શનરો કોઈ કારણસર તેને જમા કરાવી શકતા નથી તો તેમનું પેન્શન સરકાર દ્વારા તાત્કાલિક બંધ કરી દેવામાં આવે છે. આવું થવું જોઈએ નહીં. આ અંગે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેના પર કોર્ટે કહ્યું હતું કે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ રજૂ ન કરવાના કારણે કોઈપણ પેન્શનર્સનું સરકાર દ્વારા પેન્શન રોકવું જોઈએ નહીં. બેન્કો પેન્શનરના ઘરની મુલાકાત લેશે અને પેન્શનરને જીવન પ્રમાણપત્ર શા માટે સબમિટ કરી નથી તેનું કારણ શોધી કાઢશે. જો કારણ સાચું હોય તો પેન્શન અટકાવવું જોઈએ નહીં. 2006 પહેલાં આવેલા પેન્શનરોના પેન્શનમાં સુધારો. તો ઇન્ડિયન પેન્શનર સોસાયટીએ વર્ષ 2006 પહેલાંના પેન્શનરોના પેન્શનમાં રિવિઝનને લઈને ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો પછી પણ ભારત સરકાર 2006 પહેલાંના આવેલા પેન્શનરો સાથે ભેદભાવ કરી રહી છે. ભારત પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ આ બાબતે ધ્યાન આપે અને 2006 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને વહેલી તકે ન્યાય આપવામાં આવે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2006 પહેલાં રિટાયર્ડ પેન્શનરોના પેન્શનને લઈને અલગ નિયમ બનાવવામાં આવ્યા હતા. પરંતુ 2006 પછી રિટાયર્ડ તમામ પેન્શનરોના પેન્શનના રિવિઝનને લઈને અલગ અલગ નિયમો હતા. આવી સ્થિતિમાં 2006 પહેલાં આવેલા પેન્શનરોને મોટું નુકસાન થયું હતું. કેરળ હાઈકોર્ટ અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરવામાં આવી હતી અને પેન્શન ધારકોને બંને કોર્ટમાંથી રાહત મળી હતી. પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી તેનો અમલ કર્યો નથી. કેન્દ્ર સરકારે તમામ બેંકોને સૂચના આપી છે. કેન્દ્ર સરકારે તમામ બેંકોને સૂચના આપી છે કે જો પીપીઓની ઓનલાઈન કોપી બેંકને મળે છે તો તેને પેન્શન રિલીઝ કરવા માટે મેન્યુઅલ કોપીની રાહ જોવાની જરૂર નથી. ઘણી વખત બેંકો પેન્શન છોડવામાં અચકાય છે અને પીપીઓની મેન્યુઅલ કોપીની રાહ જોવે છે. જ્યાં સુધી તેઓને મેન્યુઅલ કોપી ન મળે ત્યાં સુધી તેઓ પેન્શનરને પેન્શન છોડતા નથી. તેના સંદર્ભમાં સરકારે તમામ બેંકોને સૂચના આપી છે કે તેઓ પીપીઓની મેન્યુઅલ કોપી માટે રાહ ના જુએ. જો બેંકને પીપીઓની સોફ્ટ કોપી એટલે કે ઓનલાઈન કોપી મળે તો તેના પર આધારે તે પ્રથમ પેન્શનરને પેન્શન ચૂકવવાનું બેંક દ્વારા રહેશે. આ મિત્રો, માનનીય વડાપ્રધાન દ્વારા ગતરોજ અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ ઓઆરપીઓ દ્વારા અંતર્ગત જે ભૂતપૂર્વ સૈનિકો પેન્શન મળે છે તેના રિવિઝનને લઈ અને સરકાર દ્વારા જે છે તે રિવિઝનની મંજૂરી આપવામાં આવી છે. આશા રાખીશું કે આ ન્યૂઝ તમને ગમ્યા હોય તો તમારા કલીગ મિત્રો સાથે તમે શેર કરો. જય હિન્દ, અસ્તુ.